તો અમદાવાદમાં ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ગુજરાત યુનિવર્સિટી અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હીના સહયોગથી ભરંગમ ભારત રંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। 14 થી 16 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે। ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાશે, જેમાં દેશભરના નામાંકિત કલાકારો ઉત્કૃષ્ટ નાટકોની પ્રસ્તુતિ કરશે। 3 દિવસના આયોજનમાં ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થી પણ નાટકની પ્રસ્તુતિ કરશે। ગયા વર્ષે બી 5 દિવસનો એનો જે ફેસ્ટિવલ હતો એ આપણે અહીંયા ઉજવેલો અને આ વખતે પણ 3 દિવસનો ફેસ્ટિવલ આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ। અને આ વખતે યુનિક એટલા માટે છે કે ગુજરાતના 3 સેન્ટરમાં એ લોકો આ ફેસ્ટિવલ કરી રહ્યા છે। એટલે સુરતમાં ઓલરેડી ભજવાઈ ચૂક્યો અને દીવમાં ભજવાઈ ચૂક્યો, હવે આપણે અમદાવાદમાં કરી રહ્યા છીએ। અમદાવાદ ખાતે 14, 15, 16 ભારત રંગ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। 14મી તારીખે ડેઝર્ટ બ્લુ નામનું નાટક છે, 15મીએ એવલાન્ચ નામનું નાટક છે અને 16મી તારીખે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત નાટક ઉત્તર રામચરિતમ પર આધારિત સીતાનો વેશ, જે 3 મહિનાના વર્કશોપમાં તૈયાર થયું છે, તેની ભજવણી થવાની છે।